पेपर नंबर 3 सेक्शन सी पेज नंबर 27 31 દાખલાની અંદર ભાગીદારો આપવામાં આવેલા છે જય અને અજય। ખાસ મહત્વનું અહીંયા જે પ્રમાણ આપવામાં આવેલું છે એ પ્રમાણ કયું છે? મૂડીનું। મૂડીનું પ્રમાણ છે એને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય કે ન કહેવાય? મૂડીના પ્રમાણને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય। તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું તો આપણે કયા હિસ્સે લેવાય? સરખા હિસ્સે। જઈને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે। કેટલી વાર કમિશન છે? પહેલું સૂત્ર કે બીજું? આમાં બે અપવાદ હતા પહેલા સૂત્ર માટે। એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય અને કમિશન પરથી નફો મેળવવાનો હોય તો ફરજિયાત સૂત્ર નંબર 1। વર્ષને અંતે પેઢીનો નફો 96,876 તો જયને કુલ કેટલી રકમ મળશે? જય ભાગીદાર છે એટલે એને શું મળે? પછી બીજું એને શું મળે? બંને મેળવીને એનો શું કરી દેવાનો? તો પહેલા શું મેળવવાનું? જયનું કમિશન, એમાં બીજું સૂત્ર નફો બોલો કેટલો છે? 96,876 ગુણ્યા કેટલા ટકા? છેદમાં 100 આવશે કે 108? 108 71,76 કમિશન એ પેઢી માટે ખર્ચ ગણાય। શું ગણાય? ખર્ચ। ખર્ચને નફામાંથી શું કરી દેવાય? પછી જે નફો મળે એને કયો નફો કહેવાય? વેચણી પાત્ર। 96,876 માઇનસ 71,76 બંનેની બાદબાકી 89,000। આ પૂરેપૂરો નફો જયનો ગણાય? આ પૂરેપૂરો જયનો નફો ન ગણાય। જયનો નફો જોઈતો હોય તો લેવાશે જયનો નફો બરાબર 89,700 એને ગુણ્યા જયનું પ્રમાણ 3/5 ગણાય, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ નથી આપેલું તો કયા હિસ્સે લઈશું આપણે? સરખા હિસ્સે એટલે 1/2 બરાબર 44,850। સવાલ એવો પૂછેલો છે કે જયને કુલ કેટલી રકમ મળે? તો જય ભાગીદાર છે એટલે એને પહેલા શું મળે? નફો। અને પછી બીજું એને શું આપવાનું કીધેલું છે? કમિશન। એટલે ટોટલ એને કેટલી વસ્તુ મળે? 2। બંને મળી ગઈ છે તો આપણે બંનેનો બોલો શું કરી દેવાનો? સરવાળો। પહેલા લખાશે 44,850 વત્તા 71,76 બંને રકમનો સરવાળો 52,006 જઈને ટોટલ 2 રકમો મળશે। દાખલા નંબર કેટલી? 52,006 બરાબર છે ને? ચલો એની પછી પ્રશ્ન નંબર ભાગીદારો છે પ્રેરણા, મુકેશ અને ગૌરવ। નફા નુકસાનનું પ્રમાણ બોલો કેટલું આપેલું છે? 3/2 નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે। બદલીને કેટલું કરે છે? ખૂબ જ સરળ દાખલો। શું વાપરવાનો કહેલો છે સૂત્ર? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ સૌથી પહેલા આપેલો હોય એ કયો ભાગ ગણાય? જૂનો। બદલીને જે નક્કી કરે પહેલા પ્રમાણ આપેલું છે જૂનો ભાગ અથવા જૂનું પ્રમાણ, બદલીને નક્કી કરે નવો ભાગ અથવા નવું પ્રમાણ। પહેલો ભાગીદાર બોલો કોણ છે? પ્રેરણા। પ્રેરણાનો જૂનો ભાગ બોલો કેટલો કહેવાય? અને અહીંયા સરવાળો 10 થશે તો પેલા પ્રેરણામાં કેટલા આવશે? 3/, માઇનસ એનો નવો ભાગ છેદનો ગુણાકાર 10 ગુણ્યા 6 એટલે 60। હવે શું કરવાનો? ચોકડીમાં ગુણાકાર
ચોકડીમાં ગુણાકાર એટલે 10 તેરી 6 પંચા, તો આ ભાગીદારને લાભ થાય છે કે ત્યાગ? લાભ પણ નથી થતો, ત્યાગ પણ નથી. પ્રેરણાની પછી બોલો કોણ છે? મુકેશનો પહેલા કયો ભાગ? 2/6 માઇનસ 3/, છેદની બંને રકમનો ગુણાકાર 10 દુ 6 તેરી બરાબર છેલ્લો ભાગીદાર ગૌરવનો પહેલા કયો ભાગ? 1/, માઇનસ છેદનો ગુણાકાર 10 એકા 6 દુ માઇનસ 2/. લાભનો જવાબ માઇનસ માં આવે તો ત્યાગ, ત્યાગનો જવાબ માઇનસ માં આવે તો ભાગીદારી પેઢીનું વિસર્જન. અને ભાગીદારીનું વિસર્જન આવે ને અહીંયા, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન બંને વચ્ચેનો તફાવત. 3 માર્કનો થિયરીનો પ્રશ્ન લખી નાખવાનો. પાકા સરવૈયામાં આપેલી બાકીનો નિકાલ કઈ રીતે કરશો? પહેલું, ગાલખાત અનામત એ ધંધા માટે શું કહેવાય? ઘસારા ફંડ શું કહેવાય? અને દેવાદાર પર વટાવ અનામત. 3 વસ્તુ આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ, એમાં ઉધાર બાજુ શું લખાય? મિલકત. જમા બાજુ પહેલા અને પછી આ ખાતું છે, ખાતામાં જે વસ્તુ ઉધાર હોય એ આમનોંધમાં ક્યાં હોય? અને ખાતામાં જમા હોય એ આમનોંધમાં. આ 3 જોગવાઈ છે. કઈ કઈ 3? પહેલી ગાલખાત અનામત, પછી ઘસારા ફંડ. 3 ખાતામાં કઈ બાજુ છે? ખાતામાં જમા હોય તો 3 આમનોંધમાં ક્યાં આવે? પહેલો લખાય ગાલખાત અનામત જોગવાઈ હોવાથી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર નોંધાશે, વાક્ય લખવાનું. પછી એની શું લખવાની? ગાલખાત અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ. બીજાની ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ. દેવાદાર પર વટાવ અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ. 3 માં પહેલા લખાશે કે ધંધા માટે શું ગણાય? જોગવાઈ. એક કંપની 401 એવા પોતાના કેટલા ડિબેન્ચર છે? 6000. સંખ્યા 6000, મૂળ કિંમત 400. બજારમાંથી ડિબેન્ચર દીઠ 415 ના ભાવે ખરીદ્યા અને તરત જ શું કર્યા? રદ કર્યા. કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો. પહેલી આમનોંધ, કંપની પોતે પોતાના ડિબેન્ચર ખરીદે છે. કેટલા ડિબેન્ચર ખરીદે? કયા ભાવે ખરીદે? કંપની પોતે પોતાના ડિબેન્ચર ખરીદે તો પોતાની પાસે પોતાના ડિબેન્ચર આવે તો ઉધાર. પોતાના ડિબેન્ચર ખાતે તે બોલો કયા ખાતે? કેટલા ડિબેન્ચર? 6000. કયો ભાવ? 6000 ગુણ્યા 415, 24 લાખ ખરીદ્યા ને પછી આ ડિબેન્ચર શું કર્યા? રદ. ડિબેન્ચર રદ કરો, ડિબેન્ચર ની સંખ્યા ઘટે, ડિબેન્ચર નું ખાતું ઉધાર. ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત. મૂળ કિંમત એટલે કેટલા ડિબેન્ચર છે? 6000. એની મૂળ કિંમત કેટલી? બરાબર 24 લાખ. ડિબેન્ચર ખાતે ઉધાર 24 લાખ. પછી પોતાના ડિબેન્ચર ઉધાર છે એને બોલો શું કરવાના? પોતાના ડિબેન્ચર ખાતે જમા અને એની રકમ 24,90,000. કઈ બાજુ ઘટે છે? કેટલા? આટલાનું કંપનીને શું થયું? ડિબેન્ચર પરતના
નુકસાન ખાતે ઉધાર. બીજી રીતે પણ ખબર પડે. 400 નો ડિબેન્ચર કયા ભાવે ખરીદ્યો? 415. ઓછા પૈસા આપીને ખરીદ્યો કે વધારે? વધારે પૈસા આપીને ખરીદ્યો, એટલા પૈસા કંપનીએ વધારે આપવા પડે, એટલા રૂપિયાનું કંપનીને નુકસાન થાય. ચાર્મી લિમિટેડ 6 લાખની મશીનરી પ્રેમ મેન્યુફેક્ચર લિમિટેડ પાસેથી ખરીદી. મશીનરી ખરીદેલી છે, કોની પાસેથી ખરીદી છે? પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ. મશીનરીને ધંધાની બોલો શું કહેવાય? મિલકત. મિલકત ખરીદો તો ધંધામાં મિલકત આવે તો ઉધાર. કોની પાસેથી ખરીદી છે? ચાર્મી કે પ્રેમ? તે પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. કેટલામાં ખરીદી? 6 લાખ. આગળ વાંચો. એટલે આ મશીનરી રોકડેથી ખરીદી કહેવાય કે ઉધાર? ઉધાર. રોકડનો ક્યાંય ઉલ્લેખ નથી. એક બારે ખરીદી, પછી નાણાં ક્યારે ચૂકવ્યા? 1/18 નાણાં ચૂકવ્યા. કેટલા નાણાં ચૂકવ્યા? 2 લાખ ચેક થી ચૂકવ્યા. તો ચેક આવે કે ચેક જાય? આવે. ચેક થી ચૂકવો તો ચેક જાય. ચેક જાય તો બેંક ખાતું. કેટલા ચૂકવ્યા? તો અહીંયા કેટલા આવશે? 2 લાખ. કોની ચૂકવ્યા? તો પ્રેમ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ લાભ લેનાર, એનું ખાતું. મશીનરી કેટલાની ખરીદી હતી? આપવા પણ કેટલા પડે? 6. આપી કેટલા દીધા? શું ખબર પડે? 4 લાખ આપવાના. તો એ 4 લાખ આપવાના બાકી છે, એ 4 લાખ પેટે શું આપવામાં આવ્યું? બાકીની રકમ. તો બાકીની રકમ આપણને 4 લાખ કેમ આવી ખબર પડી? બાકીની રકમ પેટે શું આપ્યું? 4,20,000 ના 11% ડિબેન્ચર આપ્યા. તો ડિબેન્ચર જાય. ડિબેન્ચર જાય તો ડિબેન્ચર નો ખાતો. બોલો કેટલા? ઉધાર અને જમા આમ નોંધ કેવી થવી જોઈએ? કઈ બાજુ કેટલા ઘટે છે? ઉધાર બાજુ ઘટે તો એને શું કહેવાય? ઉધાર બાજુ ઘટે તો એને વટાવ, અને જમા બાજુ ઘટે તો એને પ્રીમિયમ. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. આની જ રકમ ધારો કે જમા સાઈડ પર ઘટેલી હોત તો એને શું કહેવાત? નુકસાન. પ્રીમિયમ. એની પછી નંબર 37. સેક્શન ડી માં પાઘડીના કેટલા દાખલા પૂછાય છે? 2 દાખલા. પહેલો દાખલો નંબર 37. નીરવ અને હર્ષિતની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને બોલો શું કરવાની છે? મૂડીકૃત કરવાની છે. કેટલા? 5 સ્ટેપ આવે કે 6? 5 સ્ટેપ. પહેલા ટાઇટલમાં શું લખવું પડે? પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. ના બનાવો તો ચાલે? પત્રક ફરજિયાત બનાવો. સ્ટેપ નંબર વિગત અને રકમ રૂપિયા. પહેલો સ્ટેપ બોલો કયું આવે? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ મિલકત બોલો કેટલી આપેલી છે? માઇનસ કુલ દેવા. બંનેની બાદબાકી. 4,20,000 કયા ખાનામાં? 4,30,000 કયા ખાનામાં લખવાના? છેલ્લા રકમના ખાનામાં. નંબર 2 બોલો શું આવે? અપેક્ષિત વળતરનો કેટલા ટકા? ત્રીજું સ્ટેપ સરેરાશ નફો અથવા આમાં કઈ સરેરાશ લેવાય? તો પહેલો ખાનું કયું આવે? વર્ષ. પછીનું ખાનું, એની પછી વર્ષ લખી નાખવાના. નફો બોલો પહેલા 45,000, પછી 50,000, 65,000,
75. ચલો નફાને ભાર કેટલો 1 2 3 4 5. નફાનો ને ભારનો બંનેનો શું કરવાનો ગુણાકાર કરો એને શું કહેવાય 45 ગુણ્યા 1 50 ગુણ્યા 2 65 ગુણ્યા 3 95 75 ગુણ્યા 4 90 ગુણ્યા 5 બધાનો સરવાળો 10 લાખ. સૂત્ર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો. કુલ ભારિત નફો બોલો કેટલો 10 લાખ ભાગ્યા કુલ ભાર. આ રીતે લખો 72,666.66. તો પણ 72,666.66 છે એ એમ જ રવા દો તો પણ ચાલે. સ્ટેપ નંબર 4. હવે બોલો કયો આવશે મૂડીકૃત. કોઈ પણ નફાને મૂડીકૃત કરવો હોય તો એ નફાને અપેક્ષિત વળતરના દર વડે શું કરવાનો ભારિત સરેરાશ છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ભારિત સરેરાશ નફો 72,600 અપેક્ષિત વળતરનો દર 10 ગુણ્યા 100 7,26,600. અથવા આમ પણ કરી શકાય 72,667 ભાગ્યા 10%. તો આ ગુણ્યા 100 કરવાનો. પછીનો સ્ટેપ નંબર પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડીકૃત નફો બોલો કેટલો એવો 7,26 માઇનસ 4,30,000 બાદબાકી. સમજણ પડી આમાં? ચાલો પછીનો દાખલો. પાઘડીના કેટલા દાખલા પૂછાય છે ફરજિયાત એ બંને ગણવાના છે. 38. પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. અધિક નફાને મૂડીકૃત તો 5 સ્ટેપ આવે કે 6? પહેલો સ્ટેપ બોલો શું આવે બરાબર કુલ મિલકત માઇનસ કુલ પણ તૈયાર જ છે. બોલો કેટલી? સ્ટેપ નંબર અપેક્ષિત વળતરનો કેટલો 12%. સ્ટેપ નંબર શું આવે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી પહેલા સ્ટેપમાં છે ગુણ્યા છેદમાં 100 નહીં લખવા હોય તો કઈ તો આમ લખો તો પણ ચાલે. 9 લાખ 12% કરીને પછી છેદમાં 100 લખાય. 9 લાખના 12%. સ્ટેપ નંબર સરેરાશ અથવા ભારિત સરેરાશ. આમાં કયું લેવાશે? નફામાં વધઘટ થાય તો શું લેવાય સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની કુલ નફો. એટલે આ બધા વર્ષના નફાનો બોલો શું કરવાનો બધા વર્ષના નફાનો સરવાળો આપો ભાગ્યા વર્ષ ભાગ્યા 5. 1,40,000. સ્ટેપ નંબર હવે કયો નફો કયા સ્ટેપ માંથી કયું સ્ટેપ બાદ કરવાનો ચોથામાંથી ત્રીજું બોલો શું કરવાનો
સરેરાશ નફો માઇનસ 1,40,000 માઇનસ 1,08,000 બરાબર સ્ટેપ નંબર 6 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની અધિક નફો કેટલો આવેલો મૂડીકૃત કરવાનો છે તો પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર અધિક નફો બોલો કેટલો અપેક્ષિત વળતરનો દર 12 ગુણ્યા 100 2,66,600 પછીનો પ્રશ્ન નંબર 39 બોલો શું બનાવવાનું છે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તુલનાત્મક નફા નુકસાનના પત્રકની અંદર જોઈએ તો પહેલા આપણને રકમ કઈ આપેલી છે 19 પછી આપણે એવું રખાય પહેલા 31,3 આ રકમ શેમાં હોય પહેલા કેટલા 18 લાખ પછી 18 લાખ 12 લાખ 1 લાખ વેચાણ પડતરની ટકાવારી એટલે કોની ટકાવારી વેચાણની ટકાવારી ન કહેવાય વેચાણ અલગ વેચાણ પડતર અલગ તમને એમ કે ને વેચાણની ટકાવારી તો 18 લાખના 12% અને 30 લાખના 10%. આ વેચાણ નથી કીધેલું, વેચાણ પડતર કીધેલું છે. વેચાણ પડતર કોને કહેવાય? વેચાણ પડતર એટલે પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી વત્તા સ્ટોકમાં ફેરફાર. એટલે આ બંનેનો બોલો શું કરવાનો અને પછી એની ટકાવારી લેવાની. ઉદાહરણ છે ચોપડીની અંદર આનું 12 લાખ વત્તા 1 લાખ એટલે 13 લાખના 12%. 1 લાખ. ચલો બાજુમાં પહેલા 30 લાખ પછી 18 લાખ 1 લાખ 18 અને 1 19 લાખના કેટલા ટકા? ખબર પડી? તુલનાત્મક છે કે સમાન? તો છેલ્લા બે ખાના, પહેલો વધારો ઘટાડો રૂપિયા, આ પહેલી રકમ વેચાણ છે વત્તા અન્ય ઉપજ આપેલી છે તો આની પર લીટી પાડી દેવાની. પછી કુલ ખર્ચાઓ પર લીટી અને છેલ્લે આવક વેરા. આ લીટી શું કામ પાડવાની? તો કે એમાંથી આપણે શું કરવાની છે? બાદબાકી. વધારો ઘટાડો રૂપિયામાં કઈ રીતે મળે? 30 લાખ એટલે 19 ની રકમ. 30 લાખ માંથી બાદ કેટલા કરવાના? 30 માઇનસ 18. કેલ્સીમાં જ રહેવા દેવાના 12 લાખ. આ 12 લાખ ને કોના વડે ભાગાકાર કરવાનો? 12 લાખ છે ભાગ્યા 18 લાખ ગુણ્યા 100. પછી 18 લાખ માઇનસ 12 લાખ. કેલ્સીમાં રહેવા દેવાના 6 લાખ પછી ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. 1 લાખ માંથી 1 લાખ 190 માઇનસ 156 કેટલા આવ્યા?
34,000 પછી ભાગ્યા 1,56,000 ગુણ્યા 100 79 આ કુલ ઉપજ મળી ગઈ આના પરથી શું મળે કુલ ખર્ચા તો આ 3 3 નો બોલો શું કરવાનો 12 + 1 + 1 56 14 લાખ આને કહેવાય કુલ ખર્ચા 18 ને 19 ને 20 લાખ 20,90,000 માઇનસ 14,56,000 6,34,000 634 ભાગ્યા બોલો 1456 ગુણ્યા 100 43.54 હવે આ મળે આવક વેરા પહેલાનો માઇનસ આવક વેરો અને પછી આવક વેરા ચલો આ નફો કઈ રીતે મળે કુલ આવકમાંથી કુલ ખર્ચા 18 લાખ માઇનસ 14,56,000 3 લાખ આવક વેરાનો દર કેટલા ટકા તો 344 એલસીમાં જ છે બોલો એની ગુણ્યા 30%. 1,03,000 હવે કયું બટન માઇનસ બરાબર 2 લાખ ખબર પડી એમાં હવે 30 લાખ માઇનસ 20,90,000 બાદબાકી 9,10,000 એને ગુણ્યા 30% 73 માઇનસ બરાબર 4 લાખ 6 લાખ વધારા ઘટાડાનું કોલમ બે રીતે મળે પહેલી રીત 12 લાખ માંથી 634 શું કરી દેવાના 12 લાખ માઇનસ 634 5,66,000 5,66 બોલો ગુણ્યા 30% 1 લાખ માઇનસ બરાબર 3,02,000 છેલ્લો કોલમ વધારા ઘટાડાથી મેળવવાનો એટલે ટેલી થઈ જાય આ 5,66 બીજી કઈ રીતે મળે 9,10,000 માઇનસ 3 લાખ એટલે કેટલા મળે 5,66,000 એ રીતે પણ મળી શકે ચલો હવે ભાગ્યા બોલો કેટલા કરવાના ભાગ્યા 3,44,000 ગુણ્યા 100 છેલ્લા 3 ખાનાનો જવાબ કેવો આવે સેમ 1,69,800 ભાગ્યા 1,03,200 ગુણ્યા 100 164 બધાનો જવાબ કેવો આવે સરખો પછીનો પ્રશ્ન માગેલો છે દેવાદાર ઉથલો એટલે અંશમાં આવે ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણા ઉધાર વેચાણ રકમમાં આપવામાં આવેલો નથી ઉધાર વેચાણ કઈ રીતે મળે સૌથી પહેલું કુલ વેચાણ એમાંથી બાદ શું કરવાનું સોરી ઉધાર વેચાણ તો તૈયાર જ છે બોલો કેટલું 3,65,000 છેદમાં સરેરાશ વેપારી લેણા એટલે શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા છેદમાં 2
તો શરૂઆતના વેપારી લેણા કેટલા કહેવાય? 70 વત્તા 20 એટલે 90 વત્તા આખરના વત્તા 50 અને વત્તા 6 1 લાખ ભાગ્યા 2 73,000 સરેરાશ વેપારી લેણા 365 ભાગ્યા 73 5 વખત. પછી ઉઘરાણીની મુદ્દત શેમાં કીધેલી છે? અઠવાડિયામાં જોતી હોય તો અંશમાં બોલો શું લેવાય? 52 છેદમાં 5 52 ભાગ્યા 5 10.4. પછી હવે શેમાં જોઈએ છે? ચલો મહિનામાં તો અંશમાં કેટલા લેવાના? સોરી 12 લેવાના. દિવસ હોય તો 360 12 ભાગ્યા 5 2.4 દિવસમાં કઈ કીધેલું છે? છેલ્લો દાખલો કઈ પ્રવૃત્તિ કીધેલી છે? કામગીરીની પ્રવૃત્તિ. સૌથી પહેલા છે આવકવેરા પહેલાનો પ્લસ માઇનસ જ કરવાનું છે. સાદું શું યાદ રાખવાનું કીધેલું છે? ખર્ચા બધા દેખાય તો અને આવક દેખાય તો. ચલો પહેલા આવકવેરા પહેલાનો નફો એમાં ઉમેરો પાઘડી માંડી વાળી પ્લસ કે માઇનસ? અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો અને માંડી વાળેલી પાઘડી પ્લસ પેટન્ટ માંડી વાળી પ્લસ ઘસારો માંડી વાળીઓ સામાન્ય અનામત ખાતે ફેરબદલી. હવે વ્યાજ મળ્યું ખર્ચ કે આવક? માઇનસ ડિવિડન્ડ મળ્યું વ્યાજના ચૂકવ્યા ડિવિડન્ડ ચૂકવ્યું રોકાણ વેચાણનો નફો અને ફર્નિચર વેચાણનું નુકસાન. ખર્ચા પ્લસ આવક